નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. 57 વર્ષીય વ્યક્તિનું H1N1 ઇન્ફ્લુએન્ઝાને કારણે SSO હોસ્પિટલમાં થયું મોત. આગામી તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી 2024ના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળા રમતોત્સવ 2023-24નું કરવામાં આવ્યું ભવ્ય આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ₹2084 કરોડના ચેકનું ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું વિતરણ. સમાચાર વિગતવાર. માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિનું H1N1 ઇન્ફ્લુએન્ઝાને કારણે વડોદરાની SSO હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય H1N1 દર્દીનું વડોદરાની SSO હોસ્પિટલ ખાતે મોત થયું હતું. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 57 વર્ષીય વ્યક્તિ H1N1 વાયરસથી પીડાતા હતા. આ વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી. દર્દીને H1N1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર પણ આપવામાં આવી રહી હતી. ત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSO હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. તેમને SSO હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. 57 વર્ષીય દર્દીનું મોત થતાં પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો હતો. આ મામલે વધુ જાણકારી SSO હોસ્પિટલના RMO ડોક્ટર દેવસિંહ હિલૈયાએ મીડિયાને આપી હતી. એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન ડિઝીઝ, પછી હાઇપરટેન્શન, ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો ઇસેમિક હાર્ટ ડિઝીઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી H1N1B પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને 31 તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પહેલી તારીખે એ 7:20 PM એક્સપાયર થયા છે. એટલે એટલી બધી કોમોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પુઅર રહે, બરાબર. અને ISD 10 વર્ષથી હોય, હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય, એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય, બરાબર. આપણે પ્રયત્નો કર્યા હોય, અહીંયા તો 31 તારીખે દાખલ કર્યા અને પહેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાયો તો પોઝિટિવ આવી ગયો. ઉંમર તો 57 વર્ષ હતી. નહીં, લોકોને કહેવાનું કે ભાઈ ટેસ્ટ કરાવી લે, બાકી ગભરાવાની જરૂર નથી. એક વખત છે તે વાતાવરણમાં વાયરસ આવી ગયા છે એટલે જે બીમારી આપણે વાતાવરણમાંથી વાયરસના આઇસોલેટ નથી કરી શકતા ત્યાં સુધી તકેદારી રાખવાની. અને તકેદારીમાં તો હવે આપણને સ્વાઇન ફ્લૂ છે, કોરોના છે, ઘણું બધું શીખવાડ્યું છે. ટ્રાન્સમિશન ના થાય એના બધા જ પ્રિવેન્ટિવ પગલાં લેવાના. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આગામી તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી 2024ના રોજ માંજલપુર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શાળા રમતોત્સવ 2023-24નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ ભાજપા વડોદરા ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત વડોદરા શહેરની તમામ વિધાનસભાના ધારાસભ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી તથા તમામ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023-24માં CRC કક્ષાએથી વિજેતા થયેલ 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અહીં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ભાગ લેનાર આ તમામ વિદ્યાર્થીઓને ટ્રેક, ટી-શર્ટ અને બૂટ આપવામાં આવેલ છે, જે ચાલુ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની નવી પહેલ છે.
આ ઉપરાંત આશરે 150થી વધુ શિક્ષકો પણ આ રમતોત્સવમાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ પ્રસંગે વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. આ અંગે આયોજિત પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં રમતોત્સવનું આયોજન કરતી હોય છે. આ વખતે બી ત્રિદિવસીય શાળા રમતોત્સવનું આયોજન માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે કરવામાં આવેલું છે. બાળકોને ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોને રમતનું બી જ્ઞાન આપીને રમતોમાં કઈ રીતે આગળ વધે છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય માટેનો મેં પ્રયત્ન કરેલો છે. પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક પહેલ કરેલી છે. સમિતિના તમામ સભ્યોના સાથ અને સહકારને કારણે બાળકોની પોતાની પ્રતિભા સારી રીતે દેખાય એના માટે એક ટી-શર્ટ, એક ટ્રેક અને બૂટ પણ આપવાનું આયોજન કરેલું છે. અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન કરેલું છે અને 2 દિવસની રમતો પછી તમામ બાળકોને એ શિલ્ડ અને ટ્રોફી અને સન્માનપત્ર પણ આપવાના છે. કહેવાનો મિનિંગ એવો છે કે દરેક નગરજનોને અપીલ કરું છું કે તમે તમારા બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે, બાળકોના તમામ વાલીઓને અપીલ કરું છું કે તમે લોકો બી શાળા રમતોત્સવમાં ભાગ લઈ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને હું અપીલ કરું છું કે 3 દિવસનો રમતોત્સવનું કવરેજ થઈ અને દરેક નગરજનો સુધી આ કૃતિ પહોંચાડી અને બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે. સમગ્ર સમિતિમાં શાળા સ્તરથી શરૂ કરી અને ટોટલ સ્ક્રીનિંગ વાઇઝ 15,000 કરતાં વિદ્યાર્થીઓના તબક્કાભેર ભાગ લેતા આગળ જતાં 6,000 જેટલા વિદ્યાર્થીઓ આ સમગ્ર રમતોત્સવમાં ભાગ લે છે. અવનવી રમતો અને આપણી પ્રાદેશિક પ્રાચીન અર્વાચીન રમતો જેવી કે દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બેસબોલ ફેંક, પછી કેરમ જેવી અમુક ઇન્ડોર ગેમ્સ, પછી કબડ્ડી, ખોખો એવી પણ તમામ પ્રાદેશિક ગેમ્સ, આવી તમામ રમતોમાં બાળકો રમતોત્સવમાં ભાગ લેશે. અને આ તમામ રમતોત્સવમાં પહેલીવાર માનનીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં અને તમામ સભ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રીના એઝ અ ટીમ વર્ક નવી એક પહેલ કે જેમાં વિવિધ સંસ્થાઓ તથા સમિતિ દ્વારા બાળકોને નવીન કઈ રીતે રમતોત્સવને લગતા ઇક્વિપમેન્ટ્સ પણ એમને મળે જેથી સરકારી શાળાના બાળકો પણ પ્રાઇવેટ કરતાં પણ સારું રમતોત્સવમાં ભાગ લઈને એમના ટેલેન્ટનું પ્રદર્શન કરે એ માટેના પણ પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા છે. આપણા વડોદરાના તમામ મુખ્ય મહાનુભાવો જેવા કે વિધાનસભાના મુખ્ય નિંદક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, આપણા લોકપ્રિય સાંસદ એવા રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ચેરમેન એવા ડૉક્ટર વિજયભાઈ શાહ અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ પણ આ રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરોડોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ચેક ગુજરાતના મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ સમારોહ યોજાયો, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને 735 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને 172 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને 37 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને 135 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને 94 કરોડ, સુરત મહાનગરપાલિકાને 569 કરોડ, જામનગર મહાનગરપાલિકાને 109 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને 31 કરોડ. આ તમામ જગ્યાઓથી કાઉન્સિલરો મહાત્મા ગાંધીનગર પહોંચ્યા હતા. વડોદરામાંથી પણ મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ, વોર્ડ વિસ્તાર પ્રમાણે કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અછત હતી એટલે રિસોર્સિસ ઓછા હતા, સ્કેર્સિટી હતી, પૈસા ઓછા હતા અને પછી ધીમે ધીમે આ સમસ્યા પ્રચુરતાની સમસ્યા બની ગઈ. આ વાતના સમર્થનમાં ખાલી એક આંકડો આપની સાથે શેર કરું કે 2003 निर्मल गुजरात 2.0 लक्ष्य है. प्रजा द्वारा चुनायेला प्रतिनिधिओ, सरकारी અને બિન સરકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિક પ્રતિનિધિના માધ્યમથી આ મિશનમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ, પંચાયત, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા દારૂની પરમિટનો વિરોધ કરાયો હતો. મુખ્યમંત્રીને પત્ર મોકલવામાં આવશે ત્યારે આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોએ પત્ર પર ઓટો રિક્ષા ચાલકોએ પણ સાથે જ રાહદારીઓએ સિગ્નેચર કરી હતી અને ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. ત્યારે આવતા જતા વિદ્યાર્થીઓએ પણ આ પત્ર ઉપર સિગ્નેચર કરી હતી અને આ પત્ર હવે મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. તો આપણી બહેનો શું સલામત રહેશે? આપણી મા દીકરીઓ શું સલામત રહેશે? એ હું પૂછું. આવનારા દિવસોમાં બની શકે કે સરકારને જો ઝેર વેચીને વધારે ટેક્સ મળશે, નોકરી ના માંગે, લોકો ચોખ્ખું પાણી ના માંગે, બસ સારું મળશે બધાને છૂટથી. શું આપણે ચલાવી લઈશું? અહીંયા ટેબલ ઉપર પણ આવેદન પત્રની નકલો મૂકેલી છે. તમારી સહી આપીને ગુજરાત રાજ્ય એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં બહેનો રાત્રે 2 વાગે 3 વાગે પણ ગરબે ઘૂમીને ઘરે પાછા આવતા હતા. રૂક જાઓ કહેવામાં તાકાત વધારશો. આ દારૂબંધીમાં તો કોઈ છૂટછાટ હોતી હશે ભાઈઓ? દારૂબંધીમાં છૂટછાટ આપીને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્રમાં આપ સૌની સહી એ આ સરકારને ખોખર આપ સૌને લાગતું હોય કે સરકારનો આ નિર્ણય ખોટો છે અને આપણી માંગણી વ્યાજબી છે, તો અહીંયા યુવાઓને રોજગાર આપો. એટલે અહીંથી સંદેશ આપી રહ્યા છીએ કે 1 રૂપિયાથી શરૂ કરીને યથાશક્તિ સૌ ફાળો પણ આપે. પસાર થતા તમામ નાગરિકોને અપીલ છે, દારૂબંધીમાં આપેલ છૂટછાટને તમામ ફાળો અમે આ પત્રિકા માટેનો જે ખર્ચ થાય છે, જે પોસ્ટર્સ માટેનો જે ખર્ચ થાય છે, કાં તો જે જાહેર કાર્યક્રમો માટેનો ખર્ચ થાય છે. ગુજરાત રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં ગાંધીનગરમાં જે દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લીધો છે એના વિરોધમાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા રાજ્યવ્યાપી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન પાસે અમે સહી ઝુંબેશ કરી રહ્યા છે. સાથે સાથે તારીખ 6 જાન્યુઆરીએ અમદાવાદમાં રાજ્ય સ્તરીય સંમેલન પણ મળી રહ્યું છે. અમારી માંગણી છે કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને દારૂમાં હળવાશ ક્યાંય નહીં ને ક્યારેય નહીં એ હાકલ સાથે આ ઝુંબેશ અમે હાથ ધરી છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં એક રામ ભક્ત દ્વારા રામાયણની કથા લખેલ પિત્તળની તકતીઓ બનાવીને અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં તેને લગાવવામાં આવશે. સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં કોતરકામ કરીને કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ઇન્ડસ્ટ્રીયલ વર્કથી જોડાયેલા લોકો રામ ભક્તો દ્વારા 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુરોધ સમગ્ર દેશમાંથી લોકોએ ભાગ લીધો છે. ત્યારે વડોદરા શહેરના ઔદ્યોગિક બરોડા મેટલ લેબલ વર્કના ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનું સપનું હતું, ત્યારે આ સપનું હવે પૂર્ણ થયું છે અને તેમને પિત્તળની રામાયણની ગાથા લખેલી તકતીઓ બનાવવામાં આવી છે. શુભ મુહૂર્ત અયોધ્યા ખાતે લગાવવામાં આવશે. પિત્તળની તકતીઓની વાત કરવામાં આવે તો આ તકતીઓની સાઇઝ 43.54 ઇંચ અને 6 mm જાડી તેમજ બીજી તકતી
15.36 ઇંચ બાય 6 mm જાડી એવી રીતે કુલ 8 તકતી બનાવવામાં આવી છે. કંપની માલિક ચિંટુ કારેલિયાએ વાત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ 3 ડ્રીમ પ્રોજેક્ટ સાથે હું જોડાયેલો છું, ત્યારે મારી પણ ઈચ્છા હતી કે હું પણ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં મારો સહયોગ આપું. ત્યારે ભગવાન શ્રી રામે જ મારી વિનંતી સાંભળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓ બનાવવાનું કામ મને સોંપવામાં આવ્યું. ત્યારે આ કામ મળતા હું મારો પરિવાર તેમજ મારા તમામ વર્કર્સ ભગવાન શ્રી રામનો આભાર માનીએ છીએ. પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનું કોતરકામ કરવામાં આવ્યું છે. જે પ્રકારે પહેલાંના જમાનામાં પથ્થર પર કોતરકામ કરીને તમામ ગ્રંથોનું કાવ્યનું લખાણ કરવામાં આવતું હતું, ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનું શ્લોકોનું કોતરકામ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે. સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે. જરૂર જણાવી દઉં, આ જે તકતી બની છે એ બ્રાસ મટીરિયલથી બની છે, જે 6 mm જાડા મટીરિયલમાંથી બનેલી છે. 2 સાઇઝની છે, 15 ઇંચ બાય 36 ઇંચની છે અને બીજી સાઇઝ છે 43 ઇંચ બાય 54 ઇંચની છે. બંનેની અંદર અલગ અલગ રામાયણને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે. ટૂંકમાં દોહા છે, છંદ છે, કે આપણા સંસ્કૃતના શ્લોક છે, તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે, અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે, તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે, એને એ પંક્તિનો અર્થ સમજી શકે. એ અર્થે આ કરવામાં આવેલી છે. જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કંઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એનો કંઈક એક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો. બીજું, આ જે કંઈ કામ હતું જે રામ મંદિરને હતું, તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે. અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં બી અમે 3 પ્રોજેક્ટમાં અમે હતા, અમારી પ્રેઝન્ટ હતી. અને રામ મંદિરમાં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ. અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે, સેવા આપે છે, એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે. અને આ કામ કરવાથી અમને આનંદ છે, ગર્વ અનુભવીએ છીએ. અને જ્યારે રામ મંદિર એ વિશ્વવ્યાપી છે અત્યારે, અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય, એ વડોદરા માટે, ગુજરાત માટે તથા અમારા બધા માટે એક ગર્વની વાત છે. અને આવનારી પેઢીઓને અમે એક માઇલસ્ટોન મૂકીને જવાનું કામ કરીએ છીએ કે જે આવનારી અમારી 7 પેઢી કહેશે કે હા, આ રામ મંદિર છે કે આમાં અમારા પૂર્વજોએ કામ કર્યું છે. અને આવા ધાર્મિક સ્થળો ઉપર કામ કરવાથી અમે બી ઈચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢી બી ધાર્મિક બને, ધાર્મિક લાગણીઓને સન્માન કરે, એની અંદર લાગણીથી કામ કરે, ઈમાનદારીથી કામ કરે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ હિટ એન્ડ રનના કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ટ્રાવેલ્સ, ટુરિસ્ટ બસ તથા ટેલીના ડ્રાઈવરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ટ્રક અને ડમ્પર ચાલકો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બીજો દિવસ છે. ત્યારે મુંબઈ, ઇન્દોર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેને કારણે
જેને કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા ઉપર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા 3 સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20મી ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બરે પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા, જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યા હતા. સાથે જ કાયદો પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી હતી. ટ્રાવેલ્સ ટુરિસ્ટ બસ તથા તેના ડ્રાઈવરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હવે અમારા બધા ડ્રાઈવર મિત્રોની આ એક ખાસિયત વિનંતી લઈને આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ અમને જે આ કાયદો લાગુ પડ્યો છે કે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ, તો અમારે એ વિરુદ્ધમાં અમે કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને આવ્યા છે કે એ કાયદો અમારા માટે નીકળી જાય. અમે એવું રજૂઆત કરવા માટે તૈયાર છે. કેમ નીકળી જાય? કે ભાઈ આવું આટલું ઓછા પગાર ડ્રાઈવરનો 10,000 12,000 પગાર હોય. હવે આ અચાનક એક્સિડન્ટ થઈ ગયું, કોઈ મરી ગયું, હવે ડ્રાઈવર ત્યાં ઊભો રહે તો ડ્રાઈવરને પબ્લિક મારી નાખે. હવે ડ્રાઈવર એ બીકથી ગાડી છોડીને ભાગી જાય. હવે એ વસ્તુ માટે એવો કાયદો બનાવ્યો છે કે ડ્રાઈવર ભાગી જાય એના માટે 10 લાખ રૂપિયા દંડ અને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ. તો ડ્રાઈવર અશક્ય છે. એ તો હવે જો અકસ્માત એક અજાણ વસ્તુ છે, એમ નહીં. અકસ્માત એટલે અચાનક વસ્તુ છે. અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું. કોઈ મારતું નથી. અકસ્માત એટલે એ અચાનક છે. પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રકની અંદર કે બસની અંદર ઘૂસી જાય, એ કોનો વાંક? અત્યારે એમને બસ અને ટ્રક માટે જે નિયમ કાઢ્યો છે, અત્યારે 4 વ્હીલરવાળા 120 130 સ્પીડમાં ચાલતા હોય છે, રોંગ સાઈડ ઓટેક મારીને ટ્રક બસની ઓટેક મારે છે, તો એ વાંક કોનો? ડ્રાઈવરનો ખરો વાંક છે. 10 વર્ષની સજા. પણ એ વસ્તુ બરાબર છે, એ વસ્તુ પણ ડ્રાઈવર જાણી જોઈને તો કરતો નથી. ડ્રાઈવર જાણી જોઈને તો મારતો નથી. ડ્રાઈવરને બી પોતાની ફેમિલી ઘરે છોડીને નીકળ્યો હોય, એ બી વિચારતો કે હું 10 જણને બચાવું. બરાબર? હા, એટલે એ પોતાના ફેમિલીનું વિચારતો હોય કે હું કોઈને મારું નહીં. એ તો પણ એ રેસ લાગે એ વસ્તુ આખી અલગ છે. અમે અત્યારે જે કાયદો બહાર આવ્યો છે એના માટે નિરાકરણ કરવા માટે આવ્યા છે. નિર્દોષથી એમાં નિર્દોષ જે માણસ એમને જે નિર્દોષ માણસ મરી એને તો ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા ચૂકવે જ છે. બરાબર? અમે બસનો ઇન્સ્યોરન્સ એના માટે જ હોય છે કે ભાઈ અચાનક કંઈક થાય તો એ ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા એને વળતર મળે છે. પણ જે ડ્રાઈવરને કંઈક કાયદો લાગે એનું શું? ડ્રાઈવર બાય ચાન્સ ચાલો એક્સિડન્ટમાં ડ્રાઈવર મરી ગયો એનું શું? એનું ફેમિલીનું શું? એનું વળતર કોઈ આપતું નથી. ઇન્સ્યોરન્સ કાઢે છે પણ ડ્રાઈવરને કશું મળતું નથી. ડ્રાઈવરને કશું નહીં મળતું. ડ્રાઈવર માટે અત્યાર સુધી એમ નહીં. એક વાત અત્યારે અમે આવ્યા છે કેન્દ્ર સરકારથી કોઈ પણ માણસને, તમને હાથ લારીવાળો, શાકભાજીવાળો, પ્લમ્બર, દરેક માણસને કોઈને કોઈ સ્કીમ આપે છે. ડ્રાઈવરને અત્યાર સુધી કોઈ સ્કીમ નથી મળી. ડ્રાઈવરને કોઈ ફેસિલિટી નથી મળી. કોઈ રજૂઆત કોઈએ કોઈ સાંભળી નથી અત્યાર સુધી કોઈ રજૂઆત કોઈ કરીને કોઈ સાંભળી નથી. હવે અમે આ રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવરને બી કોઈ સ્કીમ મળવી જોઈએ. ડ્રાઈવરનો પગાર વધતા નથી. ડ્રાઈવરને બી પગાર વધવા જોઈએ. અત્યારે મોંઘવારીમાં 20,000થી નીચે તો કોઈને ઘરમાં ખર્ચથી ચાલતું નથી. હવે 10,000 12,000 પગારમાં ઘર ચાલતું નથી. આ અમિત શાહે જે હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે, એ કાયદાને લઈને અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટેનું નિવેદન લઈને આવ્યા છે. અહીંયા બસ આ હિટ એન્ડ રન કેસમાં જે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો છે સાહેબ, એ બહુ
ડ્રાઈવરોને બહુ કઠણ પડે એવું છે. એટલે એ રદ થાય એ માંગણી લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ. સાહેબે કીધું છે, હમણાં આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને. જો હા, સાહેબને કીધું અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સાહેબ હવે આના માટે અમને કોઈક તારીખ આપો. અમારે જે બી કંઈ કામ કરવું છે ભારતના સંવિધાન મુજબ જ કામ કરવું છે. એટલે જે કંઈ દયા યાચના તમારા તરફથી મળી રહે અમને એવી ભાવના છે સાહેબ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ઉપર S4 બોગીમાંથી ધુમાડો નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કરજણ સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા ટ્રેનમાં આ ઘટના બની હતી. આ બનાવને પગલે અધિકારીઓ સહિત રેલવે પોલીસ પણ દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર બ્રેક ચોંટી જતા ધુમાડો નીકળ્યો હતો અને સમારકામ બાદ ટ્રેનને રવાના કરાઈ હતી. 15 મિનિટ સુધી કરજણ સ્ટેશન ઉપર રેલવે ટ્રેનને રોકવામાં આવી હતી, જેને લઈને મુસાફરોમાં પણ અચરજ સર્જાયો હતો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. સરકારે જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું ઉઘરાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજવા રોડ પરની નીલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલ લકુલેશનગર 2માં સર્વે નંબર 162 વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ આ ગેરકાયદેસર બાંધકામ પર અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું ઉઘરાવે છે. સાથોસાથ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ અહીંથી અવરજવર કરે છે, ત્યારે અડીંગો જમાવીને બેઠેલા સામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે. પોતાની અસુરક્ષિત સમજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચીને સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે. છેલ્લા 20 વર્ષથી મકાન ખાલી કરી સામે આવેલ શ્રી હરિ ટાઉનશીપમાં રહેવા ગયા હોવા છતાં સરકારી જમીન ઉપર કબજો જમાવી ધાક ધમકી આપી ભાડું કમાય છે. અનેકો વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને ડામવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા નથી, તેવા આક્ષેપ સ્થાનિક રહેવાસીઓએ કર્યા છે. આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ પણ નિરાકરણ ન આવતા આખરે આજવા રોડના નીલમ સોસાયટીના રહેવાસીઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ લકુલેશ 2ની બાજુમાં, એટલે અમારે સરકારી જમીનની અંદર જે બાંધકામ થયેલું છે એ ગેરકાયદેસર બાંધકામ છે. તે બાંધકામની અંદર પાછા ભાડું રાખીને ભાડું ઉઘરાવે છે સૂર્યકાંત બાબુભાઈ પટેલ. અને એટલા માટે અમે માનનીય કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવેલા છે. શું તકલીફ શું છે? બધા ઉઘરાવ્યા કરે, પાછળ ભાડું આપે છે, પાછળ અસામાજિક તત્વો જેમ ભાવે તેમ એ કર્યા વર્તન કર્યા કરે. અમે સામે જ રહીએ છીએ. અમારા બૈરી છોકરા હોય ગાળો બોલ્યા કરે, જેમ ભાવે તેમ એ કર્યા કરે, એટલે અમારે સાંભળ્યા જ કરવાનું ના હોય. બિનકાયદેસર બધા ગલ્લા ઝાડું બધું કરી દીધું છે. પાછળ બધું ખુલ્લી જગ્યા છે. કેટલા મકાનો કેટલા બાંધેલા છે? કોના આવા એક આવું એક અધકાચું અને બાકીના 3-4 છાપરા છે. સરકારી જમીનમાં છે. બસ સૂર્યકાંતભાઈ પટેલ. એ પહેલાં કંઈક જૂના 20 વર્ષ પહેલાં રહેતા હતા. એમનો વ્યવસાય શું છે? એમનો વ્યવસાય તો અત્યારે કશું જ નથી. કંઈ નહીં, કે પહેલાં દૂધ વેચતા હતા, તો દૂધ વેચવા માટે એક ખાલી એની કેબિન કે મને કે આપી હતી એવું કહેતા હતા. તો અત્યારે આવા આખું પતરાવાળું પાકું મકાન કરી દીધું છે. અને એ તો 20 વર્ષથી છોડીને અહીંથી જતા પણ રહ્યા છે, છતાં પણ એ મકાનને ભાડે આપ્યા ફેરવ્યા કરે છે. તમને સમસ્યા શું છે? અમને સમસ્યા આ જ છે કે ભાઈ આ ભાડું આ રીતે બધાને રાખે છે અને જોડે રાખીને એ કરે, અને પાછળ દુકાનો પાછળ અંધારાની અંદર અસામાજિક તત્વો આવે, આ આવે તે આવે બધું.
અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવે છે. તેની પાછળ ઈશ્વરની ગેરપ્રવૃત્તિ થાય છે. એની પાછળ દારૂવાળા આવે છે, દારૂની અવરજવર થાય છે પાછળ, અને અહીંયા રોજે ગાળમગાળી કરે છે અને અમારી સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે. અમારા લાઈનમાં બધી છોકરીઓ છે સોસાયટીને, અને તે રોજે ગાળમગાળી કરે છે, રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રિશ્વત અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે. અમે એમને સમજાવો તમારી જમીન નથી એથી જતા રહો, અને અહીંયા અમારી સોસાયટીનો વાંધો છે, છતાં પણ કે આ તમે કશું અમારે ઉખાડી લો, અમે અહીંયા જ રહીશું અને અહીંયા અમે પૈસા અહીં ખાઈશું, ભાડા પૈસા ખાઈશું, અમને એવું જણાવે છે એ લોકો. નીલમ પાર્ક સોસાયટી, સરદાર એસ્ટેટની પાછળ. કોણ છે ધંધો કોણ કરે? પટેલ. શું નામ છે એમનું? પટેલ કાકાનું નામ છે પટેલ, સૂર્યકાંત પટેલ. ધંધો કરે છે એ ભાઈ વેપાર કરતા હતા દૂધનો, અને હમણાં એ જમીન પર કબજો કરીને બેઠા છે અહીંયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.